પોલીસ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સ્થાનિક પોલીસની કામગીરીમાં ઢીલા, જાહેરનામાનું પાલન ન થતાં અડાજણની દુકાનો બની અસામાજિક તત્વોના અડ્ડાઓ। સુરત પોલીસ કમિશનરનો કડક આદેશ હોવા છતાં પણ સ્થાનિક પોલીસ જાહેરનામાનું પાલન કરવામાં અસમર્થ। થોડા સમય પહેલા સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાહેરનામાના પાલન બાબતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી। હવે માત્ર જાહેરનામું કાગળ પર જ દેખાયું। પાલનપુર જકાતનાકા વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। દુકાન પર આવેલા અસામાજિક તત્વોએ વસ્તુના પૈસા ન આપવા દુકાનદાર પર કર્યો હુમલો। અસામાજિક તત્વોએ બોચી પકડીને દુકાનદારને બહાર કાઢીને તમાચા માર્યા। દુકાનદારે પોતાનો સ્વ બચાવ કર્યો, પરંતુ અસામાજિક તત્વો દુકાનદાર પર તૂટી પડ્યા। પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને એકને વોન્ટેડ જાહેર કર્યો। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કર્યું, પરંતુ જાહેરનામાનું પાલન થયું હોત તો આ ઘટના બની જ ન હોત। અસામાજિક તત્વોના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગંભીર ઘટના બન્યા બાદ હવે જાહેરનામાનું પાલન થશે કે કેમ તેને સવાલ ઉઠ્યા છે।